રામ રામ દોસ્તો, જય માતાજી। આજે છે વસંત પંચમી ને આપણે હે ને પહોંચી ગયા હે માતાજીના દર્શને પીઠળમાના મંદિરે। આ છે પીઠળમાનું મંદિર અને આપણે હે ને દર્શન કરી લઈએ। હમણાં અંદર જઈ લઈ લીધો છે ફૂલ ને હાર ને। જય માતાજી। દર્શન થઈ ગયા માતાજીના વસંત પંચમીના દિવસે। જય મા પીઠળ। રામ રામ દોસ્તો, જય માતાજી। બધાય મિત્રોને વસંત પંચમીના જય માતાજી। હવે આપણે અહીંથી જવાનું છે એક લગ્નમાં પહોંચી ગયા ને ત્યાં તો ઢોલી કંઈક બંદૂક જેવું લઈને બેઠો હતો। બધો દાયરો હકડા ઠટ બેઠો। આનંદ જ છે। હવે કેટલી વાર આપણે રોકાયા એનું કઈ નક્કી નથી। રાજાભાઈ ને બધા હે ને થાળી લઈ લીધી, આપણે પણ જમવાની થાળી લઈ લીધી અને હે ને બધાય કામમાં એક નંબર છે ને અમરાભાઈ નું ને અમારા છોકરાનું બહુ કામ એક નંબર છે। આપણે આવી ગયા લગ્નમાંથી પાછા વાડે આવ્યા હતા। ભરાતું હતું ટ્રેક્ટર એક રેતીનો। હાલો સવાભાઈ ભરી દો। હવે સવાભાઈ આવ્યા એટલે સવાભાઈ ને આજે હે ને આપણું ટ્રેક્ટર પડ્યું છે। આપણે સવારમાં અત્યારે આવ્યા છે લગ્નમાંથી એટલે જવાનું છે ફેરામાં જાય ને ઓલું ટ્રેક્ટર પડ્યું છે વાં ઓલો એક જાય છે ફેરામાં। આપણે આવી ગયા છે એક કેરળનો ફેરો ભરવા માટે અને અહીંયા ટ્રેક્ટર લગાડી દીધું છે। આ રીતનું બે બાજુથી છે ને ભરવાનું ચાલુ થઈ ગયું છે। આપણું કામ જ આ છે, કેરણ ભરો ભરતી ભરો એવો બધું કામ કર્યા રાખો। જો આ કેરણ ભરાઈ છે, સવાભાઈ આવી ગયા। આ ટ્રેક્ટર ભરાઈ ગયું ને ઓલું ટ્રેક્ટર છે ને સીધું મારે છે રિવેશ। હવે એને ભરવાનું છે, ગલીમાં રિવેશ છે ને જવા દેવાનું। ટ્રેક્ટર આપણે વાડામાં મૂકી દીધું છે। આજે છે શુક્રવાર એટલે આ લોકો આવ્યા નથી। આપણે ડેલાની ચાવી આપણા આગળ હતી એટલે આપણે બંધ કરીને હવે નીકળી જાય। અહીંથી જવાનું છે આપણે ગેરેજે ટ્રેક્ટરના। જોઈ અહીંયા શું થાય છે ને। અમારા હગા આવ્યા હતા, એને આ ટ્રેક્ટર છે ને આપી દીધું છે ને આપણા જે ભાઈબંધ છે ને એના જ ગેરેજેથી આપણે અપાવ્યું છે। એટલે આજે હું છે ને જોવા આવ્યો। આ અમારા જ હગા છે ને એને અપાવ્યું। આપણે સોનાલિકા 734 છે અને આ ખાલી 35 છે એટલે આ 39 હોર્સ પાવરનું ટ્રેક્ટર થાય। આ છે આપણા ભાઈબંધ જે ગેરેજવાળા અને લેવેચનું કરે ને એના મોબાઈલ નંબર। અને આપણા આગળ જે ટ્રેક્ટર છે ને એ આ છે, કેમ કે આપણે તો ખાલી ટ્રોલીમાં ફેરવવાનું છે। આ ભાઈ જે લઈ ગયા છે ને તો ખેતી કામે કરાવવાનું છે ને બહુ એક નંબર ટ્રેક્ટર છે। આ કેટલામાં આપ્યું પ્રકાશભાઈ? 4,30,000 રૂપિયા। આ ટ્રેક્ટર છે ને એને 4,30,000 આપ્યું છે। ટાયર કન્ડિશન એકદમ બધું હાઈ ક્લાસ નવા છે। પાર્સિંગ બાકી હતું। મોડલ 2024-25 ને સિકંદર પાવર સ્ટેરિંગ ને બધું હાઈ ક્લાસ ટ્રેક્ટર છે। ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું હતું પૂરું એટલે પુરાવા આવી ગયા છે અને હેને આપણો ભાઈબંધ પણ મળી ગયો હતો। એટલે દોસ્તો ખરેખર રામ રામ। આપણે અહીંયા બ્લોગ પૂરો કરી છે। જય માતાજી બધાયને।